જય હિન્દ. નમસ્કાર દોસ્તો, ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવાના છે ઓગસ્ટ મંથનો લેક્ચર નંબર 5 અને કઈ રીતે લેક્ચર જોવાના છે 360 ડિગ્રી સમજૂતી સાથે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તાજેતરમાં સ્વતંત્રતા દિવસ 2026 ના દિવસે પીએમ મોદીજીએ વિકસિત ભારત માટે કયું વિઝન આપ્યું? અહીંયા 15 ઓગસ્ટ આપણો સ્વતંત્રતા દિવસ કેટલામાં નંબરનો હતો? તો 80મા નંબરનો. હવે આ દિવસના અવસર ઉપર આપણા વડાપ્રધાન મોદીજીએ એક પ્રકારે એક વિઝન આપેલું છે, એક રોડ મેપ આપેલો છે કે ભાઈ વિકસિત ભારત શું કરવાનું છે? વિકસિત ભારત. તો વિકસિત ભારતનો ટાર્ગેટ આપણે કેટલો રાખેલો છે? 2047. શું કામ 2047? કારણ કે 2047 ની અંદર આપણા આઝાદીના કેટલા વર્ષ પૂર્ણ થશે? 100 વર્ષ પૂર્ણ થવાના છે. તો વિકસિત ભારત આપણે બનાવવાનું છે, ભારતને વિકસિત કરવાનું છે. ક્યાં સુધીમાં? 2047 સુધીમાં. અહીંયા આ વખતે 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપરથી પ્રથમ વખત લાલ કિલ્લા ઉપરથી વંદે માતરમ ગીત ગાવામાં આવ્યું. પ્રથમ વખત લાલ કિલ્લા ઉપરથી વંદે માતરમ ગીત ગાવામાં આવ્યું છે. અહીંયા વંદે માતરમના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? 150 વર્ષ. તો હવે જે આપણે વિકસિત ભારત કરવાનું છે 2047, તો અહીંયા વડાપ્રધાને અલગ અલગ વિઝન એટલે કે અલગ અલગ ક્ષેત્રોમાં જે ભાર આપવાનો છે, ક્યાંક નવીનીકરણ કરવાનું છે, તો એમાં અલગ અલગ ક્ષેત્રો છે. આવા 7 ક્ષેત્રોનો ઉલ્લેખ કરેલો છે, 7 સેક્ટરનો ઉલ્લેખ કરેલો છે. એના માટે જે વિઝન આપેલું એનું નામ છે સપ્તધારા. શું નામ આપેલું છે? સપ્તધારા. તો એમાં ઉત્પાદન શક્તિ છે, એઆઈ છે, આપણી જે ડિફેન્સ ટેકનોલોજી છે એને લઈને વાત કરી છે, કૃષિને લઈને વાત કરેલી છે. તો આવા બધા ક્ષેત્રો ઉપર ભાર આપવાનો છે. એમાં પછી વિનિર્માણ કરવાનું છે. આવી રીતે આગળ વધવાનું છે. અને આમ આગળ વધતા વધતા વિકસિત ભારત ક્યાં સુધીમાં? 2047 સુધીમાં. તો જે વિઝન આપવામાં આવ્યું એ વિઝનનું નામ શું છે? સપ્તધારા. સપ્તધારા એટલા માટે કે અહીંયા 7 ક્ષેત્રનો ઉલ્લેખ કરેલો છે. 15 ઓગસ્ટ 2026 80મા નંબરનો સ્વતંત્રતા દિવસ, પ્રથમવાર વંદે માતરમ ગીતને લાલ કિલ્લા ઉપરથી ગાવામાં આવ્યું. વિકસિત ભારત કયો ટાર્ગેટ છે ભાઈ? વર્ષ 2047. પ્રધાનમંત્રી મોદીજીએ સપ્તધારાનું વિઝન આપ્યું છે. હવે અહીંયા સપ્તધારામાં કયા કયા ક્ષેત્ર સામેલ છે? તેમાં પહેલું જ છે ઉત્પાદન શક્તિ. ઉત્પાદન શક્તિમાં વિનિર્માણ શક્તિ વધારવી, ગુણવત્તા ઉપર ભાર આપવો, મેન્યુફેક્ચરિંગ. જે મેન્યુફેક્ચરિંગ છે એક સેક્ટર ઉપર ભાર આપવાનો છે અને ખાસ કરીને ક્વોલિટી ઉપર ભાર આપેલો છે કે ભાઈ ગુણવત્તા ઉપર આપણે ધ્યાન દેવાનું છે. તો એ વિશે વાત કરેલી. એના પછી કૃષિ અને ખાદ્ય ઉત્પાદન. તો ભાઈ ભારતની અંદર પરંપરાગત જે ખોરાક છે, બાજરી, મસાલા, ફળ, ફૂલ, આ બધા વસ્તુઓને વૈશ્વિક બ્રાન્ડમાં ફેરવવા કે જે ભારતની અંદર કૃષિ ઉત્પાદન થાય છે. ખાસ કરીને અહીંયા મોટા અનાજની વાત કરેલી છે, મિલેટ્સની વાત કરેલી છે. તો આવા અનાજ છે, ફૂલ, ફળ છે, આ ભારતના જે કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી એને ત્યાં સુધી નવીનતા એટલે કે ઉત્પાદન ક્ષેત્રમાં વધારો, નવી નવી ટેકનોલોજી અહીંયા ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને કૃષિમાં જે રસાયણ મુક્ત કૃષિ ઉત્પાદન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે જે કેમિકલનો યુઝ થાય છે, કેમિકલનો ઉપયોગ કરી અને જે કૃષિ ઉત્પાદન કરવામાં આવે એના વગર, કેમિકલ વગર, રસાયણ મુક્ત. કારણ કે અત્યારના સમયમાં તમે જો તો કોઈ પણ પાક હોય, આ કોઈ પણ પાકને ખરીદવા માટે જ્યારે એમ કહેવામાં આવે કે ભાઈ આ ઓર્ગેનિક છે, આમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ નથી થયો, તો એમાં માંગ વધશે, ભલે એનો ભાવ ગમે તેટલો હોય. ક્લિયર છે? તો એના ઉપર પણ ધ્યાન દેવાનું કીધું છે આ સપ્તધારા હેઠળ. એના પછી ક્ષેત્ર છે ટેકનોલોજી અને નવીનતા. એઆઈ છે, ક્વોન્ટમ છે, સ્પેસ ટેકનોલોજી, રોબોટિક્સ અને ડેટા સેન્ટર જેવા ક્ષેત્રો ઉપર ભાર આપવો. મેડ ઇન ઇન્ડિયા 6G દરેક ખૂણે પહોંચવું એ ભારતનો લક્ષ્ય હોવો જોઈએ. વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા ટેકનોલોજીની અંદર ખાસ કરીને અત્યારનો જે સમય છે એઆઈનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, ક્વોન્ટમ તકનિકનો છે, સ્પેસ ટેકનોલોજી, રોબોટિક્સ, આવા બધા સેક્ટરો ઉપર કામ કરવાનું છે. એની અંદર નવીનતા લાવવાની છે અને ભારત જે 6G, મેડ ઇન ઇન્ડિયા 6G, આ દરેક ખૂણે પહોંચવું જોઈએ. આવો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. એના પછી ગતિશક્તિ.
તો શહેરો હોય, આધુનિક હાઈવે, આંતરિક જળમાર્ગો, એરપોર્ટ અને મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ ને જોડતી હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી વિકસાવવી. હવે કોઈ પણ જગ્યાએ ભાઈ આપણે ઉત્પાદન કરી અને એક વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું છે તો એના માટે હાઈ સ્પીડ કનેક્ટિવિટી જોશે. તો એટલા માટે અહીંયા વાત કરેલી છે કે આવી હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી વિકસાવવી. એના પછી છે ડિફેન્સ, સંરક્ષણ શક્તિ. હવે અહીંયા અત્યારના સમયની અંદર આપણા દેશ છે, આપણો ભારત દેશ એ મોટા ભાગે હથિયારોની આયાત કરે છે, પણ અહીંયા કહેવામાં આવ્યું છે કે ડિફેન્સની અંદર, સંરક્ષણની અંદર પહેલા તો આપણે આત્મનિર્ભર બનશું. આત્મનિર્ભર બન્યા પછી જે પ્રોડક્શન હશે ભારતનું ડિફેન્સની અંદર, આ પ્રોડક્શનને વિશ્વ લેવલે નિકાસ કરશું. પહેલા આત્મનિર્ભર બનશું અને પછી વૈશ્વિક બજાર ઉપર એમાં સપ્લાયર બનશું, નિકાસ કરશું. એના પછી કીધું છે કે ગ્રીન ઇકોનોમી અને બ્લુ ઇકોનોમી. તો ગ્રીન ઇકોનોમી એટલે અહીંયા વાત કરેલી છે ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, જેમ કે પછી સૌર ઉર્જા હોય, પવન ઉર્જા હોય, જળ ઉર્જા છે, આવી ઉર્જાઓ. ગ્રીન હાઇડ્રોજનની વાત કરી, ગ્રીન મેન્યુફેક્ચરિંગ પર ભાર આપવાનો કીધો છે, તો એ વાત આવે છે ગ્રીન ઇકોનોમી. હવે બ્લુ ઇકોનોમી એટલે દરિયાઈ ક્ષેત્રની વાત કરેલી છે કે જે દરિયાની અંદર, જે દરિયાકાંઠા દ્વારા જે માછીમારી છે, કોસ્ટલ ટુરિઝમ, ઓશન ટેકનોલોજી અને બ્લુ ઇકોનોમીમાં તકો પૂરી પાડવી. એના પછી કીધું છે ભારતની સોફ્ટ પાવર નીતિ. એક હોય હાર્ડ પાવર અને એક હોય છે સોફ્ટ પાવર. તો હાર્ડ પાવર એટલે કે જ્યાં હથિયારનો ઉપયોગ થયેલો હોય, હથિયાર દ્વારા કોઈને કોઈ દેશ સાથે સંઘર્ષમાં ઉતરવું, આને કહેવાય હાર્ડ પાવર. પણ સોફ્ટ પાવર એટલે, સોફ્ટ પાવરમાં જો ભારતની વાત કરીએ તો યોગ છે, આયુર્વેદ, હસ્તકલા, સંસ્કૃતિ, ડિજિટલ સામગ્રીને વૈશ્વિક સ્તરે લઈ જઈ ભારતની શક્તિ પ્રદાન કરવી. સોફ્ટ પાવરની વાત કરેલી છે. સોફ્ટ પાવરમાં પણ આવા અલગ અલગ ક્ષેત્રો, યોગ હોય, આયુર્વેદ છે, ભારતની હસ્તકલા છે, પછી ડિજિટલ સામગ્રી છે, આને વૈશ્વિક બજાર સુધી લઈ અને ભારતની શક્તિને અહીંયા સ્થાપિત કરવી. તો આવી રીતે જે 7 સેક્ટર આપેલા છે, 7 ક્ષેત્રની વાત કરેલી છે, તો આનું નામ આપેલું છે સપ્તધારા. શું નામ આપેલું છે? સપ્તધારા. એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં ઈસરોનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? અહીંયા એક એજન્સી, એક સંસ્થા, નામ છે એનું ઈસરો, આપણા ભારતની અંતરિક્ષ સંસ્થા, સ્પેસ એજન્સી. એનું પૂરું નામ થાય ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના ક્યારે કરવામાં આવી? 15 ઓગસ્ટ 1969. અહીંયા ઈસરોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મુખ્યાલય તો બેંગલુરુની અંદર. ઈસરોના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો પ્રથમ અધ્યક્ષ હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ. ઈસરોના હાલના અધ્યક્ષ કોણ છે? વર્તમાન અધ્યક્ષ તો વર્તમાન અધ્યક્ષ છે વી નારાયણન. શું નામ છે? વી નારાયણન. હવે જે ઈસરો સેટેલાઇટ લોન્ચ કરે છે, જે મિશન લોન્ચ કરે છે, એ કઈ જગ્યા ઉપરથી લોન્ચ કરે? સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી. અને આ ક્યાં આવેલું છે? શ્રી હરિકોટા ખાતે, આંધ્રપ્રદેશની અંદર. તો હવે જો ઈસરોની સ્થાપના 15 ઓગસ્ટના રોજ કરવામાં આવી હોય તો પછી સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હોય? 15 ઓગસ્ટના દિવસે. ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્થાપના 15 ઓગસ્ટ 1969 ની અંદર. હેડક્વાર્ટર, મુખ્યાલય ક્યાં છે? બેંગલુરુ, કર્ણાટકની અંદર. પ્રથમ અધ્યક્ષ ડોક્ટર વિક્રમ સારાભાઈ. વર્તમાન અધ્યક્ષ કોણ છે? વી નારાયણન. લોન્ચિંગ પેડ કે જ્યાંથી સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે, અલગ અલગ મિશન લોન્ચ કરવામાં આવે, સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટા, આંધ્રપ્રદેશ. હવે ઈસરો 1969 માં આવેલું છે, પણ એની પહેલા આપણી પાસે શું હતું? ઇન્કોસ્પાર. આપણા ભારતની અંદર હતું ઇન્કોસ્પાર, કે જેનું ગઠન કરવામાં આવેલું 1962 ની અંદર. હવે જો ઈસરોના અલગ અલગ જે અચીવમેન્ટ જોઈએ, આપણે ઈસરોની અલગ અલગ સિદ્ધિઓ જોઈએ, મહત્વની સિદ્ધિઓ, તો એમાં એક તો છે ચંદ્રયાન 3. એક મહત્વની સિદ્ધિ કહેવાય ચંદ્રયાન 3. આ ચંદ્રયાન 3 ને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? 2023 ની અંદર. અને કઈ તારીખે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર એને સોફ્ટ લેન્ડિંગ કરેલું? તો 23 ઓગસ્ટની તારીખ. કઈ તારીખ હતી? 23 ઓગસ્ટ. હવે હમણાં જ 23 ઓગસ્ટ તારીખ આવશે, તો આ 23 ઓગસ્ટના રોજ આપણે કયો દિવસ ઉજવશું? તો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ. કયો દિવસ છે? રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 2026. તો
આ જે 2026 નો અંતરિક્ષ દિવસ છે એ કેટલામા ક્રમનો હશે? તો એ ત્રીજા ક્રમનો હશે. કેટલામા ક્રમનો હશે? ત્રીજા ક્રમનો. 23 ઓગસ્ટના રોજ અહીંયા વિક્રમ લેન્ડર પણ રાખેલું હતું, પ્રજ્ઞાન રોવર રાખેલું હતું અને વિશ્વની અંદર ભારત પ્રથમ દેશ બની ગયો હતો ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં. બીજી સિદ્ધિની વાત કરીએ તો ઈસરોએ મંગળયાન 1 લોન્ચ કરેલું છે. મંગળયાન 1 મંગળની કક્ષામાં પ્રથમ પ્રયાસે પહોંચનાર આપણો ભારત દેશ એ વિશ્વનો પ્રથમ દેશ છે કે જે પહેલા જ પ્રયાસે મંગળની કક્ષા સુધી પહોંચી ગયો હોય. તો આ એક સિદ્ધિ છે. હમણાં થોડા સમય પહેલા આપણે આદિત્ય L1 આ આદિત્ય L1 સૂર્ય અને પૃથ્વી વચ્ચે જે લાંગરાજ પોઈન્ટ આવેલા છે 5 પોઈન્ટ છે એમાંના L1 પોઈન્ટ ઉપર આ મિશન મોકલેલું. તો કયા વેહિકલ થી કયા પ્રક્ષેપણ યાનથી? PSLV-C57 થી. ક્લિયર છે? હવે જો વાત કરવામાં આવે કે ભાઈ ભારતનો પ્રથમ સેટેલાઇટ કયો હતો કે જે ઈસરો દ્વારા નિર્માણ પામેલો પ્રથમ સેટેલાઇટ, તો એ પ્રથમ સેટેલાઇટ નું નામ છે આર્યભટ્ટ. શું નામ છે પ્રથમ સેટેલાઇટ? આર્યભટ્ટ. કયા વર્ષમાં? 1975 ની અંદર પ્રથમ સેટેલાઇટ. પણ આ સેટેલાઇટ નું નિર્માણ આપણે કરેલું, પણ એને લોન્ચ કરવામાં કોને મદદ કરી હતી? એમાં લોન્ચ કરવામાં આપણી મદદ કરી હતી રશિયાએ, કારણ કે પ્રક્ષેપણ યાન આપણી પાસે નહોતું. લોન્ચ જે વેહિકલ છે એ આપણી પાસે નહોતું, તો આપણે કોની મદદ લીધેલી? રશિયાની. તો આ આપણો પ્રથમ સેટેલાઇટ આર્યભટ્ટ. પણ તમને પૂછવામાં આવે કે ભારતનો કયો સેટેલાઇટ કે જે ઈસરોએ અથવા તો ભારતે પોતાના જ પ્રક્ષેપણ યાનથી લોન્ચ કરેલો હોય, તો એ સેટેલાઇટનું નામ છે રોહિણી. શું નામ છે? રોહિણી. આ રોહિણીને SLV-3 કયા પ્રક્ષેપણ યાનથી લોન્ચ વેહિકલથી? SLV-3 થી લોન્ચ કરવામાં આવ્યો હતો 1980 ની અંદર. તો આ પ્રથમ સેટેલાઇટ છે અને આ પ્રથમ એવો સેટેલાઇટ કે જેમાં પ્રક્ષેપણ યાન પણ આપણું જ હોય. ક્લિયર છે? એના પછી જો વાત કરીએ તો ઈસરોએ થોડા સમય પહેલા એક સાથે 104 ઉપગ્રહ 104 સેટેલાઇટને એક જ પ્રક્ષેપણ યાનથી લોન્ચ કરેલા. નાના સેટેલાઇટ હતા, 104 હતા, એને એક જ પ્રક્ષેપણ યાનથી લોન્ચ કરવામાં આવ્યા. એ પ્રક્ષેપણનું નામ શું હતું? કયો ક્રમ હતો? PSLV-C37. કયો ક્રમ હતો? PSLV-C37. હમણાં ઈસરોનો પ્રોજેક્ટ છે કે ભાઈ 4 અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં લઈ જવાના છે અને ત્યાંથી પાછા પૃથ્વી ઉપર લાવવાના છે. આ મિશનનું નામ શું? આ મિશનનું નામ છે ગગનયાન મિશન. શું નામ છે? ગગનયાન મિશન. કેટલા અંતરિક્ષ યાત્રીઓ? 4 અંતરિક્ષ યાત્રીઓને અહીંયા લઈ જવાના છે. અને એની પહેલા આ અંતરિક્ષ યાત્રીઓને મોકલતા પહેલા રોબોટ જેનું નામ છે વ્યોમમિત્ર રોબોટ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં એશિયાનું પ્રથમ ડેઝર્ટ નાઇટ સફારી અને જીઓલોજીકલ પાર્ક પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી? જો કોની વાત કરેલી છે અહીંયા? એશિયાનું પ્રથમ ડેઝર્ટ નાઇટ સફારી અને જીઓલોજીકલ પાર્ક. આ એશિયાનું પ્રથમ છે. કેવું છે ભાઈ? એશિયાનું પ્રથમ. તો આનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? આનું નિર્માણ કરવામાં આવશે આપણા ગુજરાતની અંદર. ગુજરાતમાં ક્યાં? તો ડીસા ખાતે, જે જૂના ડીસા છે, ડીસા ખાતે. કયા જિલ્લામાં? બનાસકાંઠા અને આપણા ગુજરાતની અંદર. હવે આ એશિયાનો પ્રથમ હશે ડેઝર્ટ નાઇટ સફારી. નાઇટ એટલે રાત્રિ, તો રાત્રિ દરમિયાન આપણે જે સફારી છે, જે જંગલ વિસ્તાર જે પણ છે એનો અનુભવ કરી શકીએ, દર્શન કરી શકીએ, એવી રીતે અહીંયા નિર્માણ કરવાનું છે આ ડેઝર્ટ નાઇટ સફારીનું. અને અહીંયા અલગ અલગ પ્રજાતિના પશુ પક્ષીઓને લાવવામાં આવશે. ઘણા ખરા આપણા દેશના હશે, ઘણા ખરા વિદેશમાંથી પણ અહીંયા લાવવામાં આવશે. 2700 જેટલા પ્રાણીઓ લાવવામાં આવશે. ટોટલ કેટલા? 2700 જેટલા. એની અંદર આપણા ભારતના પણ હોય અને વિદેશમાંથી પણ એને લઈ આવવામાં આવશે. અને એક આખા સફારી પાર્કનું, નાઇટ સફારી પાર્ક, જીઓલોજીકલ પાર્ક અહીંયા પ્રારંભ કરવાનું છે. તો અહીંયા આન્સર થશે આપણો ગુજરાત. ડેઝર્ટ નાઇટ સફારી અને જીઓલોજીકલ પાર્ક સ્થળ જૂના ડીસા, બનાસકાંઠા, ગુજરાત. આ એશિયાનું પ્રથમ હશે. મંજૂરી કોણે આપેલી છે? તો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ એને મંજૂરી આપેલી. અહીંયા શું કરવામાં આવશે? તો 83 જેટલી પ્રજાતિઓના 2700 સ્થાનિક અને વિદેશી, કોઈ આપણા દેશના સ્થાનિક પણ હશે, કોઈ વિદેશી પણ હશે, આવા પ્રાણીઓ અને પક્ષીઓને રાખવાની યોજના છે.
અલગ અલગ 83 પ્રજાતિઓ હશે અને કુલ કેટલા પ્રાણી પક્ષીઓ હશે 2700 જેટલા. તો આવું આયોજન કરેલું છે અને એ નિર્માણ પામશે બનાસકાંઠાની અંદર. પણ જો તમને પૂછવામાં આવે કે ભારતની પ્રથમ નાઇટ સફારી કઈ છે, અહીંયા છે એ ડેઝર્ટ નાઇટ સફારી છે. પણ જો તમને પૂછવામાં આવે કે ભારતમાં પ્રથમ નાઇટ સફારી કઈ જગ્યા ઉપર, તો એનું નામ છે પોખરેલ, જે લખનૌમાં આવેલું છે. ક્યાં આવેલું છે? લખનૌની અંદર, યુપી. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન જો આવી રીતે હશે કે જે નાઇટ સફારી જે વિઝન છે બનાસકાંઠાની અંદર નિર્માણ પામશે. તાજેતરમાં ભારતીય ભાષાઓને અને બોલીઓને ઓળખવા વાળું શ્રાવણી એઆઈ મોડલ કોણે લોન્ચ કર્યું? એક પ્રકારનું એઆઈ મોડલ, નામ છે એનું શ્રાવણી. શું નામ છે? શ્રાવણી. હવે આ એક લેંગ્વેજ મોડલ છે, એઆઈ આધારિત મોડલ છે. લેંગ્વેજ મોડલનો મતલબ કે જે ભારતીય ભાષાઓ છે અને ભાષાઓ પ્લસ બોલીઓ, કારણ કે ભાષા અને બોલીમાં ફરક છે. તો ભાષાઓ અને બોલીઓ એવી કેટલી? 65. અહીંયા ભાષા પણ સામેલ છે, બોલીઓ પણ સામેલ છે. આવી 65 ભાષા બોલીઓને સામેલ કરેલું છે આ શ્રાવણી મોડલ. આ શ્રાવણી મોડલ એને ઓળખશે કે આ કઈ ભાષા છે, કઈ બોલી છે, ટેક્સ્ટ સ્વરૂપે પણ આપશે. આવી રીતે આખું એક મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો એ લોન્ચ કરવામાં આવ્યું છે IISc બેંગલુરુ દ્વારા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ, એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અહીંયા આ જે IISc બેંગલુરુ છે એમાં મદદ પણ કરેલી છે સ્પાયર લેબ અને ગૂગલ દ્વારા પણ અહીંયા મદદ કરવામાં આવેલી છે. પણ લોન્ચ કરનાર તો કોણ છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ દ્વારા. અને આ એક પ્રકારે ભાષા આધારિત એઆઈ મોડલ હશે. શ્રાવણી એઆઈ મોડલ લોન્ચ કરનાર IISc બેંગલુરુ, મદદ કરનાર કોણ છે? સ્પાયર લેબ અને ગૂગલ. ઓપન સોર્સ વોઇસ એઆઈ મોડલ છે. શું મતલબ થયાનો? તો કે અહીંયા 65 ભારતીય ભાષાઓ અને બોલીઓને ઓળખનાર મોડલ છે. અલગ અલગ ભાષા, અલગ અલગ બોલીને ઓળખી લેશે. આવી કેટલી સામેલ છે અહીંયા? 65. આ 65 માં 20 અનુસૂચિત ભારતીય ભાષાઓ છે અને 45 પ્રાદેશિક ભાષાઓ છે. ક્લિયર છે? તો આવી રીતે અહીંયા સામેલ કરેલું છે. હવે જો આપણે ભાષાની વાત કરીએ તો બંધારણીય માન્યતા પ્રાપ્ત બંધારણની અંદર કેટલી ભાષાઓનો ઉલ્લેખ છે? તો 22 ભાષાઓ. કેટલી છે? 22 ભાષાઓ. અને આનો ઉલ્લેખ કઈ અનુસૂચિમાં છે? તો અનુસૂચિ 8 ની અંદર. પણ જો તમને પૂછવામાં આવે કે ભારતની અંદર શાસ્ત્રીય ભાષાઓ કેટલી? વર્તમાનમાં ભારતમાં શાસ્ત્રીય ભાષા, ક્લાસિકલ લેંગ્વેજ કેટલી છે? તો આપણી પાસે અત્યારે કેટલી છે? 11. પહેલા 6 હતી અને પછી એક સાથે 5 ને એડ કરવામાં આવી. તો કઈ કઈ હતી? તો એક તો છે તમિલ, સંસ્કૃત, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઉડિયા. આવી રીતે કેટલી હતી? 6. હમણાં જે એક સાથે 5 એડ કરી એમાં એક છે પાલી, પ્રાકૃત, મરાઠી, બંગાળી અને આસામી. તો 6 + 5 એટલે અત્યારે વર્તમાનમાં આપણી પાસે છે 11 શાસ્ત્રીય ભાષા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં શતરંજ ઈ સ્પોર્ટ વર્લ્ડ કપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? અહીંયા એક રમત, નામ છે એનું શતરંજ. શું નામ છે? શતરંજ. શતરંજ એટલે ચેસ. શતરંજ ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ છે. કેવું છે? ઈ સ્પોર્ટ. ઈ સ્પોર્ટનો મતલબ થાય કે ઓનલાઈન ગેમ. શું થાય છે અહીંયા? ઓનલાઈન ગેમિંગ. તો આ ઓનલાઈન ગેમિંગના માધ્યમથી ચેસ અને એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? આ વર્લ્ડ કપ છે, ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ ચેસને લગતો. તો એનું આયોજન ક્યાં થયું છે? એનું આયોજન થયું છે પેરિસની અંદર. કઈ જગ્યાએ? પેરિસ, ફ્રાન્સ ખાતે. અહીંયા વિજેતા કોણ બનેલું છે? વિજેતા બનેલું છે મેગ્નસ કાર્લસન. કોણ વિજેતા બન્યું છે? મેગ્નસ કાર્લસન. આ કયા દેશના વ્યક્તિ છે? તો નોર્વે દેશના. ક્લિયર છે? ઉપવિજેતામાં કયા દેશના વ્યક્તિને હરાવ્યો છે? તો એ બેલારુસનો વ્યક્તિ છે, એને હરાવ્યો છે. પણ અહીંયા તમે યાદ રાખો કે જે શતરંજ ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ છે એક પ્રકારે ઓનલાઈન ગેમિંગની વાત છે, ચેસને લગતી. તો એનું આયોજન પેરિસ, ફ્રાન્સ ખાતે થયું છે અને એમાં વિજેતા બન્યા છે મેગ્નસ કાર્લસન. અને આ કેટલામાં ક્રમનો છે? આ બીજા ક્રમનો છે. તો અહીંયા આપણો આન્સર આવશે
ફ્રાન્સ. શતરંજ ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ બીજા ક્રમનું આયોજન પેરિસ ફ્રાન્સ ખાતે વિજેતા મેગ્નસ કાર્લસન જે નોર્વે દેશના છે અને ઉપવિજેતા કોને હરાવીને તો ડેનિસ લાઝાવિકને જે બેલારુસના છે. પ્રથમ આયોજન આ બીજા ક્રમનું આયોજન પેરિસની અંદર, તો પ્રથમ આયોજન ક્યાં હતું? રિયાદ, સાઉદી અરેબિયા ખાતે. હવે ચેસની અંદર એક ખિતાબ આપવામાં આવે, ગ્રેન્ડ માસ્ટરનો ખિતાબ. શતરંજમાં શું આપવામાં આવે? ગ્રેન્ડ માસ્ટરનો ખિતાબ. તો ભારતના પ્રથમ ગ્રેન્ડ માસ્ટર કોણ હતા? ભારતના પ્રથમ ગ્રેન્ડ માસ્ટર આ કોણ હતા? અત્યારે તો આંકડો 99+ એવી રીતે પહોંચી ગયો, પણ પ્રથમની જો વાત કરીએ તો એ ભારતની અંદર પ્રથમ કોણ હતા? વિશ્વનાથ આનંદ. કોણ હતા? વિશ્વનાથ આનંદ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતની પ્રથમ વર્ચ્યુઅલ જંગલ સફારીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? અહીંયા જંગલ સફારી. કેવી સફારી? જંગલ સફારી. પણ કેવી? વર્ચ્યુઅલ રીતે. વર્ચ્યુઅલ રીતે એટલે કે એક હોય છે કે આપણે ખુદ જે વન છે, જંગલ છે, એની અંદર જઈ અને આપણે અલગ અલગ પ્રાણીઓના દર્શન કરીએ, આપણે નજર સામે એને નિહાળી શકીએ. પણ અહીંયા વાત છે વર્ચ્યુઅલની. અહીંયા તમારે જંગલની અંદર નથી જવાનું. અહીંયા એક બહુ મોટી સ્ક્રીન લાગેલી હશે, એક પ્રકારે સિનેમા થિયેટર હશે, અલગ અલગ પરિમાણ, એટલે કે અહીંયા 14D, 2D 3D નહીં, પણ કેટલા ડી? 14D. આટલા સેન્સરોનો ઉપયોગ કરી અને વોટરપ્રૂફ સ્ક્રીન હશે. આ વોટરપ્રૂફ સ્ક્રીન ઉપર તમને રિયલ અનુભવ કરાવવામાં આવશે. રિયલ અનુભવ એટલે કે જેમ તમે જંગલની અંદર જ છો, હવા ચાલતી હોય, પાણી છે, પ્રાણીઓ જતા હોય, આવી રીતે તમને રિયલ અનુભવ થશે. છે વર્ચ્યુઅલ, પણ એક પ્રકારે તમને જે અનુભવ છે, જે ફીલ છે, એ રિયલ જ થશે કે આપણે રિયલમાં જ જંગલમાં છે. તો આવી વર્ચ્યુઅલ જંગલ સફારીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કઈ જગ્યાએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? ઇન્દોરની અંદર. કઈ જગ્યાએ? ઇન્દોર. ઇન્દોર મધ્યપ્રદેશ. તો અહીંયા ઉદ્ઘાટન કરેલું છે. આપણો આન્સર આવશે મધ્યપ્રદેશ. ભારતની પ્રથમ વર્ચ્યુઅલ જંગલ સફારી સ્થળ ઇન્દોર મધ્યપ્રદેશ કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય ખાતે. મધ્યપ્રદેશમાં પણ એક પ્રાણી સંગ્રહાલય જ્યાં નામ છે એનું કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય. 14D વર્ચ્યુઅલ સિનેમા થિયેટરમાં અનુભવ કરી શકાય એવું અલગ અલગ 14 સેન્સર વાળી વોટરપ્રૂફ સ્ક્રીન ઉપર રિયલ અનુભવ કરી શકાશે. અલગ અલગ આવા 14 સેન્સર લાગેલા હશે અને તમને અહીંયા રિયલ અનુભવ થશે. તો આનું ઉદ્ઘાટન હમણાં થયું છે ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે. મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશની રાજધાની કઈ છે? ભોપાલ. ભોપાલની અંદર જે ગેસ દુર્ઘટના બની હતી તો એમાં ગેસ કયો હતો? MIC. MIC નું પૂરું નામ થાય મિથાઇલ આઇસોસાયનાઇડ. અને કઈ કંપની હતી? યુનિયન કાર્બાઇડ. શું નામ છે? યુનિયન કાર્બાઇડ. ક્લિયર? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં કુનો નેશનલ પાર્ક આવેલું છે. શું આવેલું છે? કુનો નેશનલ પાર્ક. ધ્યાનમાં રાખજો, નામીબિયાથી જે ચિત્તા લાવવામાં આવ્યા હતા 2022 ની અંદર, તો પ્રથમ ક્યાં રાખવામાં આવ્યા હતા? તો પ્રથમ રાખવામાં આવ્યા હતા કુનો નેશનલ પાર્કની અંદર, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. જો ટાઈગર રિઝર્વની વાત કરીએ કે ભારતનું લેટેસ્ટ 58મા નંબરનું ટાઈગર રિઝર્વ, તો આ 58મા નંબરનું ટાઈગર રિઝર્વ નામ છે એનું માધવ ટાઈગર રિઝર્વ. એ પણ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે તાજેતરની અવનવી વાતો. એમાં એક છે તાજેતરમાં 54 દેશોની યાત્રા કરવા વાળી સૂર્યપથ તિરંગા ગ્લોબલ રિલે ફિજીથી પ્રારંભ કરી યુએસએમાં સમાપ્ત કરવામાં આવી. આનો મતલબ શું છે? પેલા તો એક પ્રકારે તિરંગાને લઈને છે, જે 54 દેશોની યાત્રા છે એમાં નામ આપેલું સૂર્યપથ તિરંગા ગ્લોબલ રિલે. હવે આપણે અહીંયા જ્યારે પણ આવા સ્વતંત્રતા દિવસ ને આવે છે આવો પર્વ, ત્યારે સરકાર દ્વારા એક અભિયાન ચલાવવામાં આવે છે, હર ઘર તિરંગા. કયું અભિયાન છે? હર ઘર તિરંગા. તો આવા અભિયાનથી જે આપણા ભારતની એમ્બેસી અલગ અલગ દેશમાં હોય, કારણ કે વિદેશમાં આપણા ભારત દેશની એમ્બેસી હોય છે, તો એમાં એમ્બેસીમાં પણ આ અભિયાન ચલાવવાનું, એક દેશમાં બીજા દેશમાં આપણી બીજી એમ્બેસી હોય, આવી રીતે અહીંયા કેટલા દેશ સામેલ છે? આપણા જે રાજદૂત જેને આપણે કહીએ છીએ, તો કેટલા દેશ સામેલ છે અહીંયા? 54 દેશ. પણ આ અભિયાનની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી? ફિજી ખાતેથી. ક્યાંથી શરૂઆત કરી હતી? ફિજી ખાતેથી. અને અંત ક્યાં, એટલે કે સમાપ્ત ક્યાં કર્યો છે? તો યુએસએમાં. યુએસએના સાન ફ્રાન્સિસ્કોની અંદર ત્યાં અંત થયો છે આ રિલેનો. ક્લિયર છે? એક પ્રકારે અહીંયા આપણે હર ઘર તિરંગા છે, એમ અહીંયા વિદેશમાં અલગ અલગ દેશ છે.
ઓકે, એના પછીના ન્યૂઝ છે કે તાજેતરમાં ભારે ઉદ્યોગ મંત્રાલય અનુસાર સૌથી વધુ ઈ વાહન ચાર્જિંગ સ્ટેશન ક્યાં છે? મહારાષ્ટ્રની અંદર. અત્યારે આપણું ભારત સરકાર ઇલેક્ટ્રિક વાહનો ઉપર ભાર આપે છે. આવનારા સમયમાં પણ પેટ્રોલ ડીઝલ વાહન કરતા આપણને કયા વાહનો જોવા મળશે? ઇલેક્ટ્રિક વાહન, ઇલેક્ટ્રિક વેહિકલ. તો હવે જ્યારે ઇલેક્ટ્રિક વેહિકલ છે, બેટરીથી ચાલતા વાહનો, આમાં ચાર્જિંગ એ બહુ મહત્વનો પોઈન્ટ છે કે ભાઈ ચાર્જિંગનો જે ઇસ્યુ આવે છે એનું શું? તો અલગ અલગ જગ્યાએ આવા જેમ આપણા પેટ્રોલ પંપ હોય એમ અહીંયા ચાર્જિંગ સ્ટેશનો હોય કે જે વાહનો છે પેટ્રોલ ડીઝલ ભરાવા માટે પેટ્રોલ પંપ ઉપર જઈએ, તો આ ઇલેક્ટ્રિક વાહનો માટે ક્યાં જવાનું? ચાર્જિંગ સ્ટેશનો ઉપર. તો આવા આપણા ભારતમાં સૌથી વધારે ચાર્જિંગ સ્ટેશનો કયા રાજ્યમાં આવેલા છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે. એના પછીના ન્યૂઝ છે કે તાજેતરમાં ભારતીય સેના અને થાઈલેન્ડ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રીનું 15મું સંસ્કરણ પ્રારંભ થયું. કરંટની અંદર કોઈને કોઈ આવા અભ્યાસ ભારત આયોજિત કરતું જ હોય છે. આમાં મોટા ભાગે કોઈ વિદેશ જે દેશ છે એ સામેલ હોય, ક્યારેક ક્યારેક ભારતની ત્રણેય સેના વચ્ચે પણ અભ્યાસ હોય. જેમ કે થોડા સમય પહેલા એક અભ્યાસ હતો ત્રિશુલ અભ્યાસ, જે હમણાં જ એક્ઝામમાં આવેલો. આ આપણી ત્રણેય પાંખ વચ્ચેનો અભ્યાસ હતો. આવા કોઈ અભ્યાસ હોય ને, સંયુક્ત સૈન્ય અભ્યાસ લખેલું હોય, યુદ્ધ અભ્યાસ લખેલું હોય, બહુપક્ષીય કવાયત લખેલું હોય, કંઈ પણ આવું લખેલું હોય, આનો મતલબ એવો એટલો જ થાય છે કે અહીંયા સાચે યુદ્ધ કરવામાં આવતું નથી. અહીંયા એક પ્રકારની ટ્રેનિંગ હોય, એક પ્રકારનો સમન્વય સાધવાનો હોય. જેમ કે આ મૈત્રી અભ્યાસ છે એ ભારત અને થાઈલેન્ડ વચ્ચે થાય છે, એટલે કે ભારતની સેના અને થાઈલેન્ડની સેના. તો આ બંને સેના વચ્ચે સમન્વય સાધી શકાય. ક્યારેક આવનારા સમયમાં જો મદદ લેવાની થાય, ભારતને થાઈલેન્ડની મદદ અથવા તો થાઈલેન્ડને ભારતની મદદ લેવાની થાય, તો સૈનિકોને એકબીજા વચ્ચે સમન્વય હોવો જોઈએ કે કઈ રીતે આપણે આ સંઘર્ષ જે છે અથવા તો આ યુદ્ધની પરિસ્થિતિ છે એમાં આપણે પરફોર્મન્સ આપશું. ક્લિયર છે? તો આવા યુદ્ધ અભ્યાસ કે જ્યાં સાચું યુદ્ધ કરવામાં આવતું નથી, તો એવો જ એક કરંટમાં છે, નામ છે એનું મૈત્રી. મૈત્રી કોની કોની વચ્ચે? તો ભારત અને થાઈલેન્ડ વચ્ચે. થોડા સમય પહેલા 2025ની ડેલિફની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન કે બોંગો સાગર, આ બોંગો સાગર અભ્યાસ ભારત અને કોની વચ્ચે થાય? તો બોંગો સાગર અભ્યાસ કોની કોની વચ્ચે થાય? ઇન્ડિયા પ્લસ બાંગ્લાદેશ વચ્ચે. તો પૂછાય છે. આવા કોઈ અભ્યાસ જો કરંટમાં હોય તો પૂછી લેજે. ક્લિયર? આજના લેક્ચરમાં આટલું કન્ટેન્ટ રાખીએ. આ લેક્ચરને લાઈક કરી દેજો, તમારા દોસ્તો સુધી લેક્ચરને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ.